મિત્રો, શું તમારી સાથે એવું થાય છે કે તમે દિવસ રાત કાળી મજૂરી કરો છો, પરસેવો પાડીને પૈસા કમાઈને ઘરે લાવો છો, પણ મહિનાના અંતે ખિસ્સો ખાલી જ રહે છે? શું ઘરમાં પૈસો આવતાની સાથે જ બીમારી, દવાખાના કે અચાનક આવી પડેલા ખર્ચાઓમાં પાણીની જેમ વહી જાય છે? પતિ પત્ની વચ્ચે પ્રેમ હોવા છતાં નાની નાની વાતોમાં મહાભારત સર્જાય છે? બાળકો ભણવામાં ધ્યાન નથી આપતા કે ઘરમાં કોઈને કોઈ સતત બીમાર જ રહે છે? રાત્રે ઊંઘ નથી આવતી અને સવારે ઉઠો ત્યારે શરીરમાં થાક અને બેચેની લાગે છે? જો આમાંથી એક પણ વસ્તુ તમારા ઘરમાં થઈ રહી છે, તો મિત્રો ચેતી જજો. આ કોઈ સામાન્ય વાત નથી. આ સીધો સંકેત છે કે તમારા હસતા રમતા ઘરમાં કોઈની અત્યંત ખરાબ નજર, કોઈ કાળી શક્તિ કે ભયંકર વાસ્તુ દોષ એ કાયમી ધામા નાખી દીધા છે. નમસ્કાર મિત્રો, પરમ વિચાર અને ગુજ્જુ ઇન્ફો ના આજના આ વિશેષ, રહસ્યમય અને તમારું જીવન બદલી નાખનારા વિડીયોમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને શિવપુરાણ, વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન તંત્રશાસ્ત્રનો એક એવો ગુપ્ત અને અચૂક મહા ઉપાય જણાવવા જઈ રહ્યો છું, જે કરવા માટે તમારે કોઈ પંડિતજીને હજારો રૂપિયા નથી આપવાના. માત્ર 2 રૂપિયાની એક સાધારણ વસ્તુ તમારા ઘરના મુખ્ય દરવાજે છુપાવીને બાંધવાની છે. મારો વિશ્વાસ કરજો મિત્રો, આ એક નાનકડો ઉપાય કર્યા પછી 7 પેઢીઓ સુધી ગરીબી અને દરિદ્રતા તમારા ઘરનું સરનામું ભૂલી જશે. તમારો કમાયેલો એક રૂપિયો ઘરમાં ટકવા લાગશે. મિત્રો, આપણા પ્રાચીન શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઘરનો મુખ્ય દરવાજો એ માત્ર અંદર બહાર જવાનો રસ્તો નથી, પણ તે તમારા ઘરનું મુખ એટલે કે મોઢું છે. બ્રહ્માંડની તમામ પોઝિટિવ અને નેગેટિવ એનર્જી આ મુખ્ય દરવાજેથી જ ઘરમાં પ્રવેશે છે. માતા લક્ષ્મી અને કુબેર દેવતા પણ આ જ દરવાજેથી પ્રવેશ કરે છે અને બીમારીઓ, કલેશ કે ગરીબી પણ ત્યાંથી જ ઘૂસે છે. ઘણીવાર એવું બને કે આપણા સગા સંબંધી, પાડોશી કે મિત્રો આપણા ઘરે આવે. આપણું સારું ઘર, નવું ફર્નિચર, આપણી પ્રગતિ કે પતિ પત્નીનો પ્રેમ જોઈને તેમના મનમાં ઈર્ષા પેદા થાય. આ ઈર્ષાની આગ તેમની આંખો દ્વારા એક ભયંકર નકારાત્મક ઊર્જા બનીને સીધી તમારા ઘરના ઉંબરે પડે છે, જેને આપણે દેશી ભાષામાં નજર લાગવી કે ટોક લાગવી કહીએ છીએ. જ્યારે ઘરને નજર લાગે છે, ત્યારે અચાનક ચાલતો વેપાર ઠપ થઈ જાય છે, દૂધ ફાટી જાય છે, કાચના વાસણો અચાનક તૂટવા લાગે છે અને ઘરમાં વિના કારણ ઉદાસી છવાઈ જાય છે. તો આ નકારાત્મક શક્તિઓને ઘરની અંદર આવતી દરવાજે જ કેવી રીતે રોકવી? આજે આપણે જે ચમત્કારિક વસ્તુની વાત કરી રહ્યા છીએ, તે છે ફટકડી. હા મિત્રો, માત્ર ગંદુ પાણી સાફ કરવા જ નહીં, પણ તમારા ખરાબ ભાગ્યને ચમકાવવા અને નજર દોષ કાપવા માટે પણ ફટકડીનો કોઈ જડબાતોડ જવાબ નથી. આયુર્વેદ અને તંત્રશાસ્ત્ર બંનેમાં ફટકડીને નકારાત્મક ઊર્જા ખેંચી લેનારું ચુંબક માનવામાં આવ્યું છે. હવે આ મહા ઉપાય કેવી રીતે, ક્યારે અને કઈ વિધિથી કરવો? એકદમ ધ્યાનથી સાંભળજો અને નોંધી લેજો. આ ઉપાય તમારે શનિવારે સાંજે સૂર્યાસ્ત પછી અથવા મંગળવારે રાત્રે 8 વાગ્યા પછી કરવાનો છે. બજારમાંથી એકદમ ચોખ્ખો, સાબુત ફટકડીનો એક મોટો ટુકડો લઈ આવો. ખાસ ધ્યાન રહે, ફટકડીનો ભૂકો નથી લેવાનો. હવે એક નવું કાળું સુતરાઉ કાપડ લો. કાળો રંગ રાહુ, કેતુ અને શનિના દોષોને તેમજ કોઈની પણ ખરાબ નજરને શોષી લેવાની તાકાત ધરાવે છે. આ કાળા કાપડની બરાબર વચ્ચે ફટકડીનો ટુકડો મૂકો. તેની સાથે 5 આખા લવિંગ, 11 કાળા મરીના દાણા અને ચપટી હનુમાનજીનું સિંદૂર અંદર મૂકો. લવિંગ અને મરી નકારાત્મકતાને બાળી નાખે છે. હવે આ કાળા કાપડની એક નાની પોટલી બનાવી લો અને તેને કાળા અથવા લાલ દોરાથી બરાબર 7 ગાંઠ મારીને કસીને બાંધી દો. જ્યારે તમે આ ગાંઠ મારી રહ્યા હોવ, ત્યારે તમારા મનમાં સતત ઓમ હનુમતે નમઃ અથવા ઓમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો જાપ કરતા રહો. હવે આ મંત્ર સિદ્ધ કરેલી, જાગૃત પોટલીને તમારા ઘરના મુખ્ય દરવાજાની અંદરની બાજુએ અથવા બહારની બાજુએ કોઈ ખૂણામાં લટકાવી દો, જ્યાં આવતા જતા લોકોની સીધી નજર તેના પર ન પડે. જો દરવાજે શક્ય ન હોય તો તેને ઘરના ઉંબરા પાસે અંદર છુપાવી દો. મિત્રો, આ ફટકડીની પોટલી તમારા ઘર માટે એક જીવંત રક્ષા કવચની જેમ કામ કરશે. ઘરની અંદર આવતી તમામ ખરાબ નજર, કાળા જાદુની અસર કે રોગને આ ફટકડી પોતાનામાં ખેંચી લેશે અને ઘરની અંદર માત્ર શુદ્ધ, પવિત્ર અને ધન આકર્ષિત કરતી પોઝિટિવ ઊર્જાને જ આવવા દેશે. મિત્રો, આ કોઈ સામાન્ય સમય નથી ચાલી રહ્યો.
તાજેતરમાં થયેલા ગ્રહણ અને ગ્રહોના ગોચર પછી જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ઉપાય કરવાથી 12 રાશિઓને અલગ અલગ ચમત્કારિક લાભ થવાના છે. વૃષભ, તુલા, સિંહ અને કુંભ રાશિના લોકો જો આ ઉપાય કરશે તો તેમના માટે અચાનક ધનલાભના રસ્તા ખુલશે. ક્યાંક અટવાયેલા પૈસા અચાનક પાછા મળશે અને વેપારમાં મોટો ઓર્ડર મળવાના પૂરા યોગ છે. મિથુન, કન્યા, ધન અને મકર રાશિના લોકો જો નોકરી શોધી રહ્યા છો કે દેવામાં ડૂબેલા છો તો આ ઉપાયથી તમારું પ્રમોશન થશે અને દેવા મુક્તિ માટેના નવા સ્ત્રોત ઊભા થશે. મેષ, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોના ઘરમાં રહેલી બીમારીઓ દૂર થશે, પતિ પત્નીના સંબંધોમાં મીઠાશ આવશે અને બાળકોનું મન અભ્યાસમાં ચોંટશે. મતલબ કે સાચા મનથી અને શ્રદ્ધાથી કરેલો આ પ્રયોગ કોઈ પણ વ્યક્તિનું બંધ કિસ્મતનું તાળું ખોલી શકે છે. વિડિયો પૂરો કરતા પહેલા મુખ્ય દરવાજા માટેની 3 એવી બોનસ ટિપ્સ આપું છું જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. દરવાજા પર જૂતા ચંપલ ન રાખવા. દરવાજાની બિલકુલ સામે જ ચંપલ કાઢે છે. મિત્રો, આવું ભૂલથી પણ ન કરવું. આનાથી માતા લક્ષ્મી ઉંબરેથી જ પાછા ફરી જાય છે. બીજું, ઉંબરાની પૂજા. રોજ સવારે ઉઠીને ઘરના મુખ્ય ઉંબરા પર પાણી છાંટીને સાફ કરો અને ત્યાં હળદર કંકુનો સાથીઓ બનાવો. ત્રીજું, પોટલી બદલવાનો નિયમ. દર 6 મહિને આ ફટકડીની પોટલી ખોલીને ચેક કરવી. તમે જોશો કે અંદરની ફટકડી કાળી પડી ગઈ હશે અથવા ઓગળી ગઈ હશે, કારણ કે તેણે તમારી બધી નકારાત્મકતા ખેંચી લીધી છે. આ જૂની પોટલીને વહેતા પાણીમાં પધરાવી દેવી કે કોઈ પીપળાના ઝાડ નીચે મૂકી આવવી અને નવી પોટલી બાંધી દેવી. તો મિત્રો, આ હતો ઘરની ભયંકર ગરીબી, વાસ્તુ દોષ અને નજર દોષને જડમૂળથી ખતમ કરવાનો સૌથી સચોટ, પ્રાચીન અને રામબાણ ઉપાય. માતા લક્ષ્મી અને બજરંગબલી તમારા પરિવાર પર હંમેશા તેમની અમિદ્રષ્ટિ બનાવી રાખે અને તમારા ઘરમાં ક્યારેય અન્નની કે ધનની કમી ન આવે એવી હું પ્રાર્થના કરું છું. જો તમને આજના આ પરમ વિચાર અને ગુજ્જુ ઇન્ફો ના વિડીયોમાં આપેલી માહિતી સાચી, દિલથી ઉપયોગી અને જ્ઞાનવર્ધક લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં અત્યારે જ પૂરી શ્રદ્ધાથી જય બજરંગબલી અથવા જય માતા લક્ષ્મી ચોક્કસ લખજો. ભગવાન તમારું કલ્યાણ કરશે. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ પૂરતો સીમિત ન રાખતા દરેક વોટ્સએપ ગ્રુપમાં તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે અચૂક શેર કરો. શું ખબર, તમારો એક શેર કોઈ ગરીબ કે પરેશાન વ્યક્તિની જિંદગી બદલી નાખે. આવી જ અદ્ભુત, શાસ્ત્રોક્ત અને જીવનપ્રેરક માહિતી સૌથી પહેલા જોવા માટે આપણી પોતાની ચેનલ ગુજ્જુ ઇન્ફો અને પરમ વિચાર ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા અને જબરદસ્ત ચમત્કારિક ઉપાય સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને હસતા રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.